મોડી રાત સુધી ગરબા રમવા પર રાજનીતિ તેજ બની ચૂકી છે। કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ગૃહ વિભાગ ઉપર કટાક્ષ કર્યા। માત્ર યુવાનોને ખુશ કરવા છૂટ અપાઈ હોવાનો કટાક્ષ કર્યો ગેનીબેન ઠાકોરે। સાથે જ કહ્યું કે 6 વર્ષની દીકરી સુરક્ષિત નથી। 10 દિવસ કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની જવાબદારી ગૃહ વિભાગની છે। યુવતીઓ ઘરે જતા સુરક્ષિત રહી શકે એ માટે ગૃહ વિભાગ વ્યવસ્થા કરે। હું માતાજીને પ્રાર્થના કરું છું કે કોઈ પણ બનાવ ન બને, એવું નિવેદન આપ્યું ગેનીબેન ઠાકોરે। નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટ આપવામાં આવે છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જ્યારે આ બાબતે વાત કરી ત્યારે ગેનીબેન ઠાકોરે સામે કટાક્ષ કર્યો છે, પ્રહાર કર્યો છે। કાયદો અને વ્યવસ્થા આપણે વર્તમાન ઘટનાઓ જોઈ કે 6 મહિનાની દીકરી સુરક્ષિત ના હોય ત્યારે નવરાત્રિના 10 દિવસમાં બેન દીકરીઓને સુરક્ષિત રાખવાની જવાબદારી એ કાયદો અને વ્યવસ્થા ગૃહ વિભાગની છે। એ 12 વાગ્યા સુધી ગરબા હતા એ બરોબર છે। યુવાનોને માત્ર ખુશ રાખવા માટે કરીને જે 5 વાગ્યા સુધી ગરબાઓની છૂટ આપી છે તો કાયદોનું પૂરેપૂરું કાયદો વ્યવસ્થા જળવાય અને યુવાનો અને યુવતીઓ એ આસ્થા સાથે ગરબા રમે અને કોઈ પણ પ્રકારની બદીમાં ના આવે એવી મા જગદંબાને એમના વતી પ્રાર્થના કરું છું અને એમના માતા પિતા વતી પ્રાર્થના કરું છું। ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવાની છૂટછાટ પર રાજનીતિ તેજ। આજ મુદ્દા પર વિરોધીઓના વાર પર વાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સામે પલટવાર કર્યો છે। ગાંધીનગરના થનગનાટ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો। કહ્યું, મોડે સુધી ગરબા રમવાની છૂટછાટ આપી તો અમુક લોકોના પેટમાં દુખવા લાગ્યું છે, એનું શું કરવું? ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના? એ અમુક લોકોને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અનેક લોકોના પેટમાં દુખવા માંડ્યું। એનું શું કરવું? એનું શું કરવું? એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના અમારે? હે? એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં? તો બધા જ એક સાથે બોલ માડી અંબે, બોલ માડી અંબે। ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે? કેમ રમેલા? આનંદ આવેલો? અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે।